વડોદરાના વાઘોડિયા રોડ પર ગટર લાઇનના ખાડામાં રિક્ષા ખાબકવાની ઘટના સામે આવી છે। શહેરના આ વ્યસ્ત માર્ગ પર અનેક જગ્યાએ આવા ખુલ્લા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની ઉદાસીનતા કારણે આ સ્થિતિ સર્જાઈ છે। ગટર લાઇનના સમારકામ માટે ખોદાયેલા ખાડાઓ સમયસર પૂરા ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ખાસ કરીને વોર્ડ નંબર 5માં આવેલા સુવરલક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે એક રિક્ષા ગટરના ખાડામાં ફસાઈ ગઈ હતી। રિક્ષાનું આગળનું વ્હીલ ખાડામાં પડી જતાં રિક્ષા ચાલક માથા નાની મોટી ઈજા થઈ હતી। રિક્ષા ચાલકમાં રોષ ફાટી નીકળ્યો હતો। સ્થાનિક રહીશો અને રાહદારીઓએ તંત્ર પાસે તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને। વન ડે વડોદરા ન્યૂઝ નમસ્કાર।